નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। અમરેલીમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના અભિવાદન સમારોહમાં દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલા ખીલી ઉઠ્યા હતા। આ સમારોહમાં દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે કાયદા અને સંસદીય બાબતોમાં નવયુવાન પર જવાબદારી સોંપી છે। કૌશિક વેકરિયાની જવાબદારી એ આપણા જિલ્લાની જવાબદારી છે। દિલીપ સંઘાણીએ કૌશિક વેકરિયાને ઉર્જા મંત્રી સાથે કાયદાની બાબતોમાં પણ શિખામણ સાથેની શીખ આપી હતી। તંત્ર નથી સહકારથી સંબંધિત સૌની રોજગારી માટે જે યોજનાઓ બનાવી છે, આ યોજનાઓનો મારફત તમામ ગ્રામ્ય કક્ષાએ કેવી રીતે રોજગારી સુનિશ્ચિત અને સુરક્ષિત કરવી એક સહકારી ક્ષેત્રનું કામ છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમાજના ગમે એવા પ્રસંગોએ એની વચ્ચે ઊભો રહી, ચાહે કુદરતી આફત હોય, ચાહે કૃત્રિમ આફત હોય, ભૂકંપ હોય કે કોઈ સંજોગે સમાજની જરૂરિયાતો હોય, એ પ્રમાણે કાર્યકર્તા એની વચ્ચે જઈને ઊભો રહે છે। અને એના કારણે છેલ્લા 25 વર્ષથી ગુજરાતે ભાજપમાં ભરોસો મૂક્યો છે। એ ભરોસાને પાર કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તો નિભાવે છે, પણ એની ઓળખ, એનું નેતૃત્વ કરતા જે જવાબદારી લેતા હોય એની હોય છે। આજે કૌશિકભાઈ માત્ર અમરેલી જિલ્લાનું નેતૃત્વ કરે એવું નહીં, જ્યારે ગુજરાત સરકારના મંત્રી બન્યા છે ત્યારે અમરેલીના છે એનું ગૌરવ લઈ શકીએ, પરંતુ કાનૂની વિભાગ, સંસદીય વિભાગ એવા અઘરા કામ છે, કારણ કે સંસદીય ક્ષેત્રના કામમાં વિધાનસભાને સુચારુ ઢંગથી ચલાવવી, માથે બરફ રાખીને કામ કરવું પડે, ત્યારે એમાં સફળતા મળતી છે। અને આવા યુવાની સમય આવી જવાબદારી આવે ત્યારે ડબલ સાવધાનીપૂર્વક આ કામ સંભાળવું છે, એવી જવાબદારી એમના ઉપર સોંપી છે। વ્હીપ તરીકે જવાબદારી નિભાવી એટલે પ્રાથમિક કાર્યવાહીનો અંદાજ છે, એમાં ચોક્કસ સફળ મળશે। માત્ર કાનૂની શબ્દ આવે એટલે એક વિભાગ નથી, રાજ્યના તમામ વિભાગોમાં કોઈ પણ પ્રકારે કાનૂની વિધિ કરવાની છે ત્યારે એમના અભિપ્રાયથી માંડીને એના નિર્ણયો લેવાની અને જે તે વિભાગને એના સૂચનો આપવાની થી માંડીને કોર્ટમાં કોઈ પણ વિભાગની કાર્યવાહી થતી છે એને મંજૂરી આપવાની, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે નીચેની કોર્ટના કેસોની અપીલો કરવાની કે નહીં કરવાની, આ બધી પરિસ્થિતિમાં ખૂબ કઠિનાઈવાળું કામ છે। એવી જવાબદારી પણ એક જુવાનના કારણે જેમને સોંપી છે કે ઉજાગરો કરીને પણ કામ કરવું પડે, ફાઇલો જોવી પડે, તો અભ્યાસ કરવો પડે, એવી સરસ મજાની જવાબદારીઓ જ્યારે આપણા જિલ્લા સ્તરે આવી છે ત્યારે 4 વાગ્યાના બધા બેઠા છે। ઘણી વાતો સરકારની અને કૌશિકભાઈની થઈ હતી। એક યુવાન છે, એની સફળતા એ આ જિલ્લાની સફળતા છે। એટલે સાવધાનીપૂર્વક અહીંયા હું નિકટનો, હું દૂરનો આ ભાવ કોઈ જગ્યાએ કોઈ કાર્યકર્તાને પ્રતીતિ ન થાય એની જવાબદારી પણ એમની છે। અને એમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વના માર્ગદર્શનમાં આ સફળતાપૂર્વક પાર પાડશે અને સફળ થાય એની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ। અનુભવે એના અનુસંધાને આજે આપણે સૌ એમના અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત છે। ભારતીય જનતા પાર્ટી શરૂઆતથી આ જિલ્લામાં કેશુભાઈ હતા ત્યારે અને નરેન્દ્રભાઈ હતા ત્યારે એક વિશેષ લાગણી લઈને અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓની પીઠ થાપડીને હંમેશા સંરક્ષિત રીતે મદદ કરી છે। ગઈ અડધી ટર્મમાં આપણે સૌ ખાલીપો અનુભવતા હતા, એ ગઈકાલે મંત્રીમંડળના શપથ જ્યારે થયા ત્યારે ખાલીપો આપણે પૂર્ણતાની દિશામાં
અનુભૂતિ કરી. મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશ અને દુનિયામાં ભારતની એક અલગ છબી બની છે. આઝાદીના 75 વર્ષ પછી કેન્દ્ર સરકારમાં અલગ સહકારી મંત્રાલય બનાવ્યું અને એની જવાબદારી પ્રથમ સહકાર મંત્રી તરીકે અમિતભાઈ શાહને સોંપી. નરેન્દ્રભાઈ સહકારથી સમૃદ્ધિનો નારો આપ્યો. આ નારાને સિદ્ધ કરવા માટે અનેક યોજનાઓ સાથે દેશભરમાં સમાનતાથી સહકારી પ્રવૃત્તિ કાનૂની રીતે ચાલે તો મોડેલ પાયલોટ બનાવીને આખા દેશમાં એક સમાનતાથી કામગીરી શરૂ કરી. તો આ પ્રસંગે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે કૌશિક વેકરિયાના પિતાશ્રી કાંતિભાઈ વેકરિયા મારા કાર્યકર હતા. તેઓ મારી પદયાત્રામાં મારા સારથી બનીને પગે ફોડલા પડ્યા, તેનું ફળ કૌશિક ચાખી રહ્યો છે. ભાઈ શ્રી કૌશિકભાઈ રાજ્ય સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળીને પહેલી વખત અમરેલી આવે છે. એને વધાવવા માટે એકત્રિત થયેલી આ સભામાં મંચ પર બિરાજમાન આપણા સૌ આગેવાનો, આદરણીય દિલીપભાઈ, જિલ્લા ભાજપના માનની પ્રમુખશ્રી, મને એમ લાગે છે કે અમારી આખી ટીમ હાજર છે, જૂના પ્રમુખોની, અને ભોળાનાથની કૃપાઈ છે, હાજર નરવાઈ છે. બધા જ પૂર્વ પ્રમુખશ્રીઓ, પ્રદેશના બંને પદાધિકારીશ્રીઓ, વાલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, તમારી બધાની જેમ હું પણ એક ફાટ ભરીને અભિનંદન કૌશિકભાઈને આપું છું. ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, મને 2-3 બાબતોનું સ્મરણ આ કાર્યક્રમમાં આવતો થયું. મને થોડીક શંકા લાગતી હતી, દિલીપભાઈને પૂછી લીધી. 1990માં પહેલી વખત આવી રીતે દિલીપ સંઘાણી મંત્રી થઈને આપણે ત્યાં આવ્યા. 1990 પછી મારો પણ એમાં અવસર મળ્યો, મને પણ તક મળી હતી. કૌશિકભાઈને આ તક મળી છે. એટલે આપણા અમરેલી તાલુકામાંથી આ ત્રીજો અવસર આપણા આંગણે પ્રતિનિધિત્વ કરવાનું આવ્યું. ચલાળાથી શરૂ થયેલી યાત્રા વાયા ઈશ્વરિયા થઈને દેવરાજ્યા ભૂગી. બેચરભાઈ અને બાવકુભાઈ, એ બંને મિત્રોને પણ આપણા જિલ્લાના પ્રતિનિધિ તરીકે કામ કરવા માટેનો અવસર મળ્યો હતો. વીવી વગાસિયા, એમને પણ અવસર મળ્યો હતો. અને દિલીપભાઈએ મારું ધ્યાન દોર્યું કે હીરાભાઈને પણ એક વખત સંસદીય સચિવ તરીકેની કામગીરી કરવા માટેનો અવસર મળ્યો હતો. કારકિર્દીની આ નવી ઇનિંગ શરૂ કરી રહ્યા છે, એમાં એ ખૂબ સફળ થાય, એમને વ્યક્તિગત યશ મળે અને પાર્ટીને યશ અપાવે એવી શુભકામના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી રૂપાલા સાહેબ, એમના આશીર્વચન બદલ. હવે હું જેમના માટે આ કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત થયા અને હવે પછી પાછા આપણા ભેગા ત્યાં જ રાખવાના છે, ત્યારે પણ વિગતે વાતો પણ કરીશું. જેવો સમય હશે એ પ્રકારની વાતોને આપણે વાગોળતા રહીશું. અત્યારે તો ભાઈ કૌશિકભાઈને અભિનંદન આપવાની સાથે પુણ્ય સ્મરણ કરું છું કે કાંતિભાઈ વેકરિયા એ મારી પદયાત્રાનો સળંગ યાત્રી, એક પૈકીનો એક યાત્રી એ કાંતિ વેકરિયા. મેં જે આપણા વિધાનસભા વિસ્તારની પદયાત્રા કરી હતી, એ પદયાત્રાનો સળંગ સાક્ષી યાત્રી એ કાંતિલાલ વેકરિયા હતો. મને એમ લાગે છે કે એના પગમાં જે ફરફોલા પીડ્યા હતા, એણે આ ફળ અપાવવા માટે પણ યોગદાન આપ્યું છે. ભાઈ કાંતિનું સ્મરણ કરીને ભારતીય જનતા પાર્ટીના આપણા જિલ્લાના કેટલાય આગેવાનો, કેટલાય કાર્યકર્તાઓ, પદ તો 5 હાથને મળ્યા. મેં કહ્યું હજારો કાર્યકર્તાઓએ આ મહેનત કરી છે. હજારો કાર્યકર્તાઓએ કોઈ પણ જાતની અપેક્ષા રેખા વગર મહેનત કરી છે. એ બધા જ કાર્યકર્તાઓ અભિનંદનના અધિકારી છે. એટલે એક વખત સંધાય કાર્યકર્તાઓ માટે જોરદાર તાળી. કડી
2025માં કૌશિકભાઈના રૂપમાં આજે આપણે અમરેલીના કાર્યાલયમાં આપણને મળી છે એ આપણી પાર્ટી માટે આનંદ અને ગૌરવનો વિષય છે. દિલીપભાઈ અનુભવી આગેવાન તરીકે એ જોઈ શકતા હોય છે કે વિભાગોના કામ કેવી રીતે હાલે. આપણી તો સીધી સાદી સલાહ છે કે મોજમાં રહેવું, હસતા રહેવું, ગામની વસાળ રહેવું અને થાય એટલી કાહટી કીરા રહેવું. બાકીનું નાગનાથ બાપા છે જ ને એ કરે. આપણે આપણા ભાગનું આવે એટલું આપણે કરતા રહીશું, કરવા દઈશું. કાર્યકર્તાઓને પણ એક નાની એવી શીખ છે. મંત્રી તરીકે કોઈ આપણી પૈકીનો એક જણ આવે ત્યારે આપણી ખૂબ અપેક્ષાઓ વધી જતી હોય છે. ઓહો કૌશિક એમ કહેવાની મજા આવે, પણ આપણે કાળજી રાખીએ અને એમાંય હવે કૌશિક ભાઈ કહેવાની પણ થોડીક ટેવ પાડીએ. એમાં એ નાના નથી જવાના, આપણે કહી શકીએ આમ લાડથી કહેવાય, એમાં કંઈ વાંધોય નથી. પ્રેમથી તુકારામાં એક ભાવ પણ હોય છે, પણ સૌજન્યશીલતાની દૃષ્ટિએ આપણા કહેવાને કારણે સમાજની અંદર એ ઠીક નથી લાગતું. એની આપણે સૌએ કાળજી રાખવી જોઈએ. બીજું, કામકાજમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. કેવા પ્રકારના કામ માટે આગ્રહ કરવો. એકમાત્ર બદલીની સ્કીમ સિવાયની કોઈ સ્કીમ નથી. એમાં માપે આપણે કાર્યકર્તાઓ તરીકે માપે રહેવું જોઈએ. આપણે હુથી લઈને આવી જઈએ, નો શું થાય હું કહી દઉં. એટલે એ બધી બાબતોને બદલે આપણે આપણા જિલ્લાના, તાલુકાના, ગામના, નગરના પણ નાના મોટા સાચા કામ કરવા માટેના પ્રયાસોમાં આપણે ટેકો કરવો જોઈએ ને એ દિશામાં આપણે પ્રયાસો બધા સાથે મળીને કરશું તો મને એમ લાગે છે કે સમય ખૂબ સારો આવ્યો છે. હું બીજી જાજી વાત ના કરું, ખાલી એક સ્મરણ કરાવી દઉં. હું પાણી પુરવઠા વિભાગનો મંત્રી બન્યો હતો ત્યારે અમારું બજેટ 86 કરોડનું હતું. વિભાગનું બજેટ 86 કરોડ રૂપિયા, એમાં વિભાગનો પગાર હોતે. એમાંથી અમે પાણી પુરવઠો કેવી રીતે પૂરો પાડી દીધો. હવે અત્યારે એક ગામમાં 86 કરોડની યોજનાઓ અપાય એવા બજેટો છે આપણી પાસે. એ રિસોર્સિસ વધી ગયા છે, સંસાધનો વધી ગયા છે. ભારત સરકાર આપણી પાસે છે, રાજ્ય સરકાર આપણી પાસે છે. એવા સુંદર મજાના સુયોગે આપણને આ અવસર પ્રાપ્ત થયો છે એને વધાવીએ. તો આ પ્રસંગે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ કહ્યું હતું કે મારા જેવા નાના કાર્યકરને ખભે બેસાડીને અહીં સુધી પહોંચાડ્યો તે કાર્યકરોને નતમસ્તક વંદન કરું છું. રૂપાલા સાહેબનો વારસો મને મળ્યો છે અને આપ બધાના આશીર્વાદ મને મળતા રહે અને પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વએ મને જે જવાબદારી સોંપી છે તેમાં હું મહેનત કરીશ. આ સમારોહમાં ભાજપમાં જૂથવાદના છેદ ઉડીને જૂના અને નવા નેતાઓ એક મંચ પર આવ્યા હતા, પરંતુ આ પ્રસંગે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ઇફકોના ચેરમેન આદરણીય વડીલ શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, એવા જ આપણા સૌના વડીલ રાજકોટના સાંસદ, પૂર્વ કેબિનેટ મંત્રી, આપણા સૌના વડીલ મોભી આદરણીય રૂપાલા સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, આપણા સાંસદ ભાઈ શ્રી ભરતભાઈ, ધારી વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જેવીભાઈ, લાઠી વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભાઈ શ્રી હિરેનભાઈ, એવા જ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ વડીલ શ્રી મનસુખભાઈ સુખડિયા સાહેબ, પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી શરદભાઈ, પૂર્વ પ્રમુખ વડીલ શ્રી દિનેશ બાબા પોપટ, પૂર્વ પ્રમુખ વડીલ શ્રી પ્રાગજીભાઈ, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી ભાઈ શ્રી મયુરભાઈ, પ્રદેશ મહિલા મોરચાના મંત્રી બેન શ્રી ભાવનાબેન, મારી જેવા સામાન્ય કાર્યકર્તાને જે ખંભે બિહારીને પોતાનો પરસેવો રેડી અહીંયા સુધી પુગાડ્યા છે એવા તમામ કાર્યકર્તાઓનું નતમસ્તક વંદન કરું છું. રૂપાલા સાહેબ, મારે જૂના સ્મરણો બે ત્રણ યાદ કરાવવા પડે. 2008ના સાલની અંદર દેવરાજ્યા ગ્રામ પંચાયતનું ઇલેક્શન લડતો હતો. શરદભાઈ દિલીપભાઈ કૃષિ મંત્રી હતા.
ચૂંટણીના ફોર્મ ભરવાના થોડાક દિવસો બાકી હતા ને અમારે ગ્રામ પંચાયતનું ઇલેક્શન થતું હતું. માવજીભાઈ ગોલનો મને રૂપાલા સાહેબ ફોન આવ્યો, કૌશિક તું બેંકે આવ્યો, તારું કામ છે. હું બેંકે ગયો, એ ફોન જોવાની મને કે તારે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાની છે. કીધું હા. મને કે તારે ફોર્મ નથી ભરવાનું. તમે ના પડો મારું કામ ફોર્મ નહીં ભરું? એ બીજી કાંઈ ખબર નહોતી. મને કે દિલીપભાઈ ના પાડી છે તો ચૂંટણી જીતા એમ હોય તો ચૂંટણી આપણે લડવાની છે, બાકી લડવાની નથી. કીધું ચૂંટણી તો મારે લડવી છે. સાહેબ માવજીભાઈ દિલીપભાઈ જોડે પાછી વાત કરી. માવજીભાઈએ વાત કર્યા પછી દિલીપભાઈ કીધું એવું કામ કરો, ગામમાંથી 5-10 સમાજના આગેવાનોને બોલાવો, એમને પૂછી જુઓ, જો આગેવાન કહેતા હોય તો લડવા માટેનું નક્કી કરાવો. માવજીભાઈએ બેંકે અમારા ગામના અશ્વિનભાઈ હાજર હતા, અલગ અલગ સમાજના 8-10 આગેવાનને બોલાવ્યા. એ આગેવાનોએ રાય આપી કે ચૂંટણી લડે તો વાંધો નહીં. હું કહેવા એ માગું છું, દિલીપભાઈની દ્રષ્ટિ ત્યારે એમણે જોયું હોય છે. પછી માવજીભાઈ મને આ પડી, મેં સાહેબ ગ્રામ પંચાયતનું ત્યારે ફોર્મ ભર્યું ઇલેક્શનમાં. અશ્વિનભાઈ મને શરદભાઈ એ તે ચૂંટણી લડાવવા દેવરાજ્ય આવ્યા હતા ને ચૂંટણીમાં ગ્રામ પંચાયતના વિજયબીનો બંને નેતાઓ બેઠા છે. પ્રથમવાર તાલુકા ભાજપના મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી, ત્યારબાદ તાલુકા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી, ત્યારબાદ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી, ત્યારબાદ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. એ પછી ધારાસભા લડવાનો પાર્ટી દ્વારા મોકો આપવામાં આવ્યો. આપ સૌના આશીર્વાદથી સરકાર અને પાર્ટીએ નાયબ દંડક તરીકેની જવાબદારી સોંપી. ખાસ કરીને રાષ્ટ્રીય ભાજપ અને પ્રદેશ ભાજપ શ્રેષ્ઠ નેતૃત્વનો હું હૃદયથી આભાર માનું કે બૂથના કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા આજે સરકાર દ્વારા જે મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે, તમામ કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનવો પડે. અહીંયા બેઠેલા સ્ટેજ ઉપર સન્માનીય મંચનો આભાર માનવો પડે. કારણ કે જ્યારે હું ચૂંટણી લડતો હોઉં છું વિધાનસભાની 2022માં, ત્યારે બધા જ કાર્યકર્તાઓ સમગ્ર જિલ્લાની અંદરથી જ્યાં પણ જેમને લાગતા વળગતા હતા એ બધા જ પોતાનો કોન્ટેક્ટ કરી અમરેલી વિધાનસભા જીતવા માટે, અમરેલી જિલ્લાની 5 સીટ જીતવા માટે હું જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જ્યારે 5 સીટ જીતા, અહીંયા બેઠેલા કાર્યકર્તાઓની મહેનતના કારણે આપણે જીતા. હું તો નિમિત્ત હતો. જે રીતે જવાબદારી સરકાર અને પાર્ટી દ્વારા આપણે સોંપવામાં આવતી હોય છે, મિત્રો એ પ્રકારે નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરું. દિલીપભાઈ હમણાં જે વાત કરી, કાયદો વિભાગ ખૂબ સમજવો પડે, ખૂબ એમનો અભ્યાસ કરવો પડે. રૂપાલા સાહેબ કાલે જ સાર સંભાળ્યા પછી પ્રથમ અધિકારીઓ સાથે બેઠક કરી. ભૂતકાળમાં દિલીપભાઈ પાસે કાયદા વિભાગ હતો, સંસદીય બાબતે દિલીપભાઈ પાસે જ હતું. આ વિસ્તારમાં એ જ વિભાગ પાસે આપણે સરકાર અને પાર્ટી દ્વારા સોંપવામાં આવ્યા છે. પણ મને પૂરો ભરોસો છે કે અહીં બેઠેલા કાર્યકર્તાઓના આશીર્વાદ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સન્માનીય મંચના આગેવાનોના આશીર્વાદના કારણે એમાં હું સફળ થાવ એવી નાગનાથ દાદાના શરણોમાં પણ પ્રાર્થના કરું છું. કાર્યકર્તાઓની મહેનતના કારણે જે રીતે અમરેલી જિલ્લાની અંદર આજે 16 કળાએ કમળ ખીલ્યું છે. હું ખાસ કરીને બધા જ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એ બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. કોઈ વ્યક્તિના કે કોઈ આના કે આના એ કાર્યકર્તા નથી, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છે. એ કાર્યકર્તા થકી આજે અમરેલી જિલ્લો વટવૃક્ષ બન્યો છે. ભૂતકાળમાં બધા જ આગેવાનોની મહેનત, જે રીતે 1990થી વાત કરવામાં આવી, આમ તો રૂપાલા સાહેબ તમારો વાળો વારસો મારામાં આવતો જાય. તમે જિલ્લા ભાજપ પ્રમુખ હતા, મને જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી. ધારાસભા તમે લડ્યા, પેલા સાહેબ લડ્યા હતા, એ ફરી પાછું મારે આવ્યું. પણ આ બધાના આશીર્વાદ કાયમિક માટે મળતા રહે. પણ મિત્રો, જે પણ જવાબદારી સરકાર અને પાર્ટી અને આપણા પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વે આપણે જે સોંપી છે, એમાં હું 100% પૂરતી મહેનત કરીશ. પૂરતો લોકોને ન્યાય મળે, લોકો સાથેની કનેક્ટિવિટીમાં કે ગેપ ના આવે, વિભાગમાં પૂરતા પ્રયત્નો કરી અને સરકાર અને પાર્ટીને જશ મળે એ પ્રકારે મારા કાયમી માટેના પ્રયત્નો રહેશે. આપણા લગભગ અમરેલી જિલ્લો અને ખેતી આધારિત જિલ્લો છે. ઉર્જા પેટ્રોકેમિકલના કારણે ઉર્જાના જે પણ પ્રશ્નો હોય છે, કોઈ પણ અમરેલી જિલ્લાના ખેડૂતો કે ગુજરાત રાજ્યના ખેડૂત હોય એ કોઈ પણ જગ્યાએ વીજળીમાં કંઈ મુસીબત ના ઊભી થાય એ પ્રકારે મારા કાયમિક માટેના પ્રયત્નો હશે. એટલે કે હું પણ ખેડૂતનો દીકરો છું, ખેડૂતના દીકરા તરીકે
ખેડૂતની વ્યથા પણ હું જાણતો હોઉં છું, એટલે ખેડૂતને પણ કંઈ મુસીબત ના આવે એ પણ મારા પૂરતા પ્રયત્નો રહેશે. સરકાર અને પાર્ટીનો હું હૃદયપૂર્વક આભાર માનું કે બૂથના કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં તો સાહેબ બે નેતાઓને કહેવું પડે કે બીજી પેઢી મારે આવી તમારી સાથે કામ કરવામાં. મારા પપ્પાએ તમારી જોડે કામ કરેલું કાર્યકર્તા તરીકે, આજે મારો વારો પણ તમારી જોડે કામ કરવાનો છે. પણ ખાસ કરીને આપ સૌ વડીલોના કાયમિક માટે આશીર્વાદ મળતા રહે. કોઈ પણ મૂંઝવણ રાખ્યા વગર જે પણ વિસ્તારના કામ માટે જે પણ કાંઈ મુસીબત પડતી હોય તો વિના સંકોચે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કાર્યકર્તાઓ, કોઈ પણ આમ જનતા વિના સંકોચે મારો કોન્ટેક્ટ કરી શકે છે. અહીંયા પણ મારું કાર્યાલય ચાલુ છે, મારો ફોન પણ કાયમિક માટે ચાલુ હોય છે. કાંઈ પણ ફોન ના ઉપડે તો હું સામેથી ફોન પણ કરતો હોઉં છું. અને કાર્યકર્તાની જીત એ જ મારી જીત હોય છે. એટલે કાર્યકર્તા માટે આપણે સૌ સાથે મળી કટિબદ્ધ થઈ કામ કરશું. થોડાક દિવસો પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના પણ ઇલેક્શનો આવી રહ્યા છે. અત્યાર સુધી લોકસભા, વિધાનસભા એ બધા મોટા આગેવાનોના ઇલેક્શનો પૂરા થયા. હવે પછીના જે ઇલેક્શનો આવી રહ્યા છે, અહીં બેઠેલા કાર્યકર્તાઓના ઇલેક્શન છે. એ કાર્યકર્તાના ઇલેક્શન આપણે અમરેલી જિલ્લામાં જે રીતે 2020ની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા જે રીતે સંપૂર્ણપણે આપણે જીતા હતા, એ જ પ્રકારે જિલ્લા ભાજપ પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ કાનાણીની આગેવાનીની અંદર સમગ્ર અમરેલી જિલ્લા ભાજપની આગેવાની અંદર આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ખૂબ સારી રીતે જીતી શકવી, ખૂબ મજબૂતાઈથી જીતી શકવી એ પ્રકારે આપણે અત્યારથી જ બધા પ્રયાસો કરશું. અને ભવિષ્યની અંદર જ્યાં પણ કોઈને કાંઈ મુસીબત કે કાંઈ પ્રશ્ન દેખાતો હોય તો વિના સંકોચે ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકે છે. હું ભાજપ કાર્યાલય પણ આવતો હોઉં છું, ક્યારેક મારી ઓફિસે પણ ગુરુવાર ઉપર બેસતો હોઉં છું. પણ ગમે ત્યારે મૂંઝવણ રાખ્યા વગર તમારા પૈકીનો કાર્યકર્તા છું, એટલે ગમે ત્યારે મારી સાથે સીધો સંવાદ કરી શકો છો. એમાં ક્યાંય પણ મૂંઝવણ રાખવાની જરૂર નથી. પણ ખાસ કરીને આપણાથી કંઈ ઉતાવળ ના થાય એની પણ આપણે કાળજી રાખવાની છે. બધા ભેગા સાથે મળીને સુમૂળ વાતાવરણ આ જિલ્લાની અંદર કાયમિક માટે જળવાઈ રહે. આ જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, ગઢ રહેવાનો છે, એમાં કોઈ શંકાને કે સ્થાન નથી. અને 16 કળાએ અમરેલી જિલ્લાની અંદર ફરી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાય એ પ્રકારે આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવાના છે. વિશેષ સમય લેતો નથી. સવારે લગભગ 6 વાગ્યાથી ગાંધીનગરથી નીકળ્યા પછી બોટાદ, સારિંગપુર, પાળિયાદ, બોટાદ, ગઢડા, ઢસા, લાઠી, દામનગર, ભુરખિયા, ત્યારબાદ અમરેલી શહેરમાં વિસ્તાર વાઇઝ લગભગ બધા જ કાર્યકર્તા અને અમરેલી જિલ્લાના, અમરેલી શહેરના તમામ આગેવાનોએ જે રીતે મારું સન્માન કર્યું છે, હું આપ જનતાનો, અમરેલી જિલ્લાના કાર્યકર્તાનો કાયમિક માટે હું ઋણી રહીશ. ઋણ સ્વીકાર કાર્યક્રમમાં હું મારું ઋણ પૂરું કરવા માટે નહીં, પણ અહીંયા બેઠેલા તમામ કાર્યકર્તાઓના પરસેવાના કારણે આજે હું અહીં પહોંચી શક્યો છું. આપ સૌનો કાયમિક માટે ઋણી છું. કાર્યકર્તા થકી આ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન ઉજળો થતો હોય છે. એ પ્રમાણે આપણે સૌ સાથે મળી અને મહેનત કરીએ અને ખંભે ખંભો મિલાવીને ભારતીય જનતા પાર્ટીને આગામી ઇલેક્શનની અંદર સારી રીતે વિજય અપાવાય એ પ્રકારે આપણે સૌ પ્રયાસ કરીએ. ફરી આપ સૌનો અને અમરેલી જિલ્લામાંથી પધારેલા તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. ફરી સૌને મારા નવા વર્ષમાં એડવાન્સમાં સૌને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. સૌને મારા જાજાથી રામ રામ. આવનારું વર્ષ બધા માટે સુખમય, આરોગ્યમય, સમૃદ્ધિમય નીવડે એવી નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આપણે આમ તો દિવાળી પછી તરત દર વર્ષે સાહેબ ધોકાના દિવસે આપણે સ્નેહ મિલન કરતા હોઈએ છીએ, પણ આજે સ્નેહ મિલન થઈ ગયું છે એટલે ફરી કાર્યકર્તાઓના મને ફોન આવતા હતા કે ફરી રાખવાનું છે કે નહીં. પણ અતુલભાઈ મને વાત કરી કે મને કે જિલ્લા પંચાયતની સીટ વાઇઝ આ વખતે સ્નેહ મિલન કરવાના છે, એટલે તમે આ વખતે સ્નેહ મિલન, આજે સ્નેહ મિલન થઈ જાય છે પછી નવી તારીખો અમે જિલ્લા ભાજપ વતી આપશું, એટલે દરેક જિલ્લા પંચાયતની સીટ વાઇઝ ખૂબ સારા પ્રમાણમાં, સારા સુંદર રીતે સ્નેહ મિલન થાય એ પ્રકારે આપણે સૌ સાથે મળીને આયોજન કરશું. ફરી સૌને નવા વર્ષના મારા જાજાથી રામ રામ. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.